નમસ્તે બાળકો. ધોરણ 4 વિષય ઇંગ્લિશ, તેની અંદર યુનિટ 3 માય ફેમિલી. આજે આપણે એક્ટિવિટી 13 શીખીશું. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી 13. તેનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો એ એલિફન્ટનું નામ છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી 13. તેનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી. તે એક્ટિવિટી શીખતા પહેલાં આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખી લઈએ. તમારે બધાએ મારી સાથે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોલતું જવાનું છે. લોંગ, LONG, લોંગ એટલે લાંબુ. વે, WAY, વે એટલે રસ્તો. લિટલ, LITTLE, લિટલ એટલે નાનું. ડ્રમ, DRUM, ડ્રમ એટલે ઢોલ. ફન, FUN, ફન એટલે મજા. લુક, LOOK, લુક એટલે જોવું. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. મિડલ, MIDDLE, મિડલ એટલે વચ્ચે. નોટી, NAUGHTY, નોટી એટલે તોફાની. ઓવર, OVER, ઓવર એટલે પૂરું. ટેન્ટ, TENT, ટેન્ટ એટલે તંબુ. થ્રુ, THROUGH, થ્રુ એટલે માંથી. હંગ્રી, SUNGRY, હંગ્રી એટલે ભૂખ્યું. ફૂડ, FOOD, ફૂડ એટલે ખાવાનું. નાઇસ, NICE, નાઇસ એટલે સરસ. BANANA, બનાના એટલે કેળું. ગેટ, GET, ગેટ એટલે મળવું. RUNAWAY, રન અવે એટલે ભાગી જવું. સ્લીપ, SLEEP, સ્લીપ એટલે ઊંઘવું અથવા તો સૂવું. સાઉન્ડલી, SOUNDLY, સાઉન્ડલી એટલે નિરાંતે અથવા તો શાંતિથી. ટુ ગો અવે, AWAY, ટુ ગો અવે એટલે ચાલ્યા જવું. હોલ્ડ, HOLD, હોલ્ડ એટલે પકડવું. બેલ, BELL, બેલ એટલે ઘંટ અથવા તો ઘંટડી. અધરવાઇઝ, OTHERWISE, અધરવાઇઝ એટલે નહીતર. નોઇઝ, NOISE, નોઇઝ એટલે અવાજ. ટુ વેક અપ એટલે જાગવું. WAKEUP, વેક અપ એટલે જગાડવું અથવા તો ઉઠી જવું. એવરીવન,
EVERYONE એવરીવન એટલે બધા. ટોલ TALL ટોલ એટલે ઊંચું. ટ્રી TREE ટ્રી એટલે ઝાડ. રીચ REACH રીચ એટલે પહોંચવું. હાઈ HIGH હાઈ એટલે ઊંચું. શેક SHAKE શેક એટલે હલાવવું. હાર્ડ HARD હાર્ડ એટલે જોરથી. થિંક THINK થિંક એટલે વિચારવું. ફોલ FALL ફોલ એટલે પડવું. DOWN ડાઉન એટલે નીચે. MONKEY મંકી એટલે વાંદરો. નેમ NAME નેમ એટલે નામ. SEE એટલે જોવું. રાઇટ RIGHT રાઇટ એટલે બરાબર. ટોપ TOP ટોપ એટલે ઉપર. હેડ HEAD હેડ એટલે માથું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 13ના સ્પેલિંગ પૂરા થાય છે. એક્ટિવિટી 13ના સ્પેલિંગ ઝાઝા છે, પરંતુ તેમાંથી હાફ સ્પેલિંગ યુનિટ 1 એન્ડ યુનિટ 2ની અંદર આવી ગયા છે. આપણે અહીંયા બીજી વાર તે સ્પેલિંગ રિપીટ કર્યા છે. હવે આપણે આ સ્ટોરી શીખીશું. સ્ટોરીનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો એટલે હાથીનું બચ્ચું. આ ખૂબ જ સરસ વાર્તા છે. આપણે આ એક્ટિવિટી ખૂબ જ સારી રીતે ભણીશું. આ એક્ટિવિટીના પ્રશ્ન તમને યુનિટ ટેસ્ટ અને ફાઇનલ એક્ઝામમાં પૂછાવાના છે. તેથી તમારે એક્ટિવિટી ખૂબ જ ધ્યાનપૂર્વક ભણવાની છે. આ સ્ટોરીમાં જમ્બો સાથે શું થયું તે જોવાનું છે. અહીંયા આ ચિત્ર દેખાય છે તે સર્કસનું છે. તેની અંદર હાથીના બચ્ચા ખેલ બતાવી રહ્યા છે. તેના બચ્ચામાંથી એક ઢોલ વગાડે છે, એક શરણાઈ વગાડે છે અને એક ડાન્સ કરે છે અને તે ગીત ગાય છે. શું ગાય છે તે અહીંયા લખ્યું છે. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. આવું એ ગીત ગાય છે. આઈ હેવ કમ અ લોંગ વે. આઈ એટલે હું, કમ એટલે આવું, લોંગ વે લોંગ એટલે લાંબે રસ્તેથી. હું લાંબેથી આવ્યો છું એટલે કે લાંબા રસ્તેથી આવ્યો છું. આઈ હેવ કમ અ લોંગ વે. વિથ માય લિટર ડ્રમ. વિથ માય લિટર ડ્રમ. ડ્રમ એટલે શું થાય? આપણે શીખી ગયા. ડ્રમ એટલે નગારું અથવા તો ડ્રમ. મારા નાના ડ્રમ સાથે. તેવું કોણ કહે છે? તેવું જમ્બો કહે છે. આ ચિત્રની અંદર તમને જે વચ્ચે દેખાય છે તે કોણ છે? તે જમ્બો છે. જમ્બો, આ સ્ટોરીમાં જમ્બો સાથે શું થાય છે તે આપણે આ સ્ટોરીની અંદર શીખવાનું છે. જમ્બો શું કહે છે? આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટર ડ્રમ. હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. જૂન જૂન ઝુંઝરા ઝૂન, ઝુંઝરા ઝુંઝરા ઝૂન. જૂન જૂન ઝુંઝરા ઝૂન, જૂન જૂન ઝુંઝરા ઝૂન, ઝુંઝરા ઝુંઝરા
જૂન. વી હેવ કમ અ લોંગ વે. વી એટલે કે અમે લાંબેથી આવ્યા છીએ. જસ્ટ ટુ હેવ સમ ફન. સમ એટલે થોડું, ફન એટલે મજા. જસ્ટ એટલે ફક્ત થોડી મજા કરવા અમે લાંબેથી આવ્યા છીએ. વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા. તેવું કોણ બોલે છે? તેવું જમ્બો બોલે છે. અને કોને કહે છે? આજે સર્કસની અંદર બધા બેઠા છે તેને તે કહે છે. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. લુક એટલે જોવું, સર્કસ એટલે સર્કસ, એલિફન્ટ એટલે હાથી. આનું ગુજરાતી થાય છે સર્કસના હાથીઓને જુઓ. ધે આર મુમ્બો, જુમ્બો એન્ડ રૂમ્બો. ધે આર મમ્બો, જમ્બો અને રમ્બો. તે કોણ છે? તે મમ્બો છે, જમ્બો છે અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, મિડલ એટલે વચ્ચે. આ જે વચ્ચે છે તે કોણ છે? તે જમ્બો છે. હી હેઝ અ ડ્રમ. તેની પાસે શું છે? ડ્રમ છે એટલે કે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. નોટી એટલે શું થાય? તોફાની. NAUGHTY. નોટી એટલે તોફાની. વેરી એટલે બહુ જ. હી એટલે તે. એની સાથે ક્રિયાપદ તરીકે હંમેશા શું આવે? ઇઝ આવે. હી ઇઝ વેરી નોટી. તે બહુ તોફાની છે. કોણ બહુ તોફાની છે? જમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો ક્યાં ઊભો છે? વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. તેની પાસે શું છે? ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી. તે ખૂબ જ તોફાની છે. કેવો છે? તે ખૂબ જ તોફાની છે. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. ઓવર એટલે પૂરું થવું. નાવ એટલે હવે. હવે સર્કસ પૂરું થયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે શું થાય? તંબુ. ઇન એટલે માં. આનું ગુજરાતી શું થાય? જમ્બો તંબુમાં છે. ક્યાં ગયો જમ્બુ? તંબુમાં ગયો. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. લુકિંગ એટલે જોવું, ટેન્ટ એટલે તંબુ, થ્રુ એટલે માંથી. તે તંબુમાંથી જુએ છે. હી ઇઝ હંગ્રી. હંગ્રી HUNGRY. હંગ્રી એટલે ભૂખ્યો. હી એટલે તે. તે ભૂખ્યો છે. કોણ ભૂખ્યું છે? જમ્બો. સર્કસ પૂરું થયું તેથી તે ક્યાં ગયો? તંબુમાં ગયો. અને તે તંબુમાંથી જુએ છે. કંઈક ખાવાનું ગોતે છે કારણ કે તે ભૂખ્યો છે. ધેર આર સમ નાઇસ બનાના. નાઇસ એટલે સરસ, બનાના એટલે કેળા. આનું ગુજરાતી શું થાય? અરે વાહ, સરસ કેળા છે. તેવું કોણ કહે છે? તેવું જમ્બો કહે છે. તે ભૂખ્યો છે, તે ખાવાનું ગોતે છે. ત્યાં તેને શું જોયું? ત્યાં તેને બનાના જોયા. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. ગેટ એટલે મળવું, ધેમ એટલે તેને, હાવ એટલે કેવી રીતે. પણ જમ્બોને તે કેવી રીતે મળશે? શું કેવી રીતે મળશે? બનાના. કારણ કે બનાના ક્યાં છે? ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં શું કહે છે? આ ફકરામાં જમ્બો સર્કસ પૂરું કરીને ક્યાં જાય છે? તંબુમાં જાય છે.
ત્યાં તંબુમાંથી જુએ છે, કારણ કે તે ખૂબ જ ભૂખ્યો છે. તે કંઈક ખાવાનું ગોતે છે. ત્યાં તેની નજર ક્યાં જાય છે? કેળા પર જાય છે. અરે વાહ, સરસ કેળા છે, પણ તે જંબોને કેવી રીતે મળશે? તે મનમાં ક્વેશ્ચન કરે છે, કારણ કે બનાના ક્યાં છે? ઉપર છે, ટ્રી ઉપર છે, તેથી તે આંબી શકે તેમ નથી. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો જંબો ક્યાં જાય છે? સર્કલ પૂરું કરીને તંબુમાં જાય છે. તે તંબુમાંથી જુએ છે, કારણ કે તે ખૂબ જ ભૂખ્યો છે, કંઈક ખાવાનું ગોતે છે. ત્યાં તેની નજર ક્યાં જાય છે? બનાના ઉપર જાય છે, એટલે કે કેળા પર જાય છે, પણ તે જંબોને કેવી રીતે મળશે? તે મનમાં તે વિચાર કરે છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કલ. રનિંગ એટલે દોડવું, ફ્રોમ એટલે સર્કલ તરફ દોડવું, ફ્રોમ ધ સર્કલ. નાવ એટલે હવે. આનું ગુજરાતી થાય છે હવે જમ્બો સર્કલમાંથી ભાગી રહ્યો છે. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. ઓલ એટલે બધા, સ્લીપિંગ એટલે સૂવું, સાઉન્ડલી એટલે શાંતિથી. બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. ગોઈંગ એટલે જવું, ટેન્ટ એટલે તંબુ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. ક્યાંથી જઈ રહ્યો છે? તંબુમાંથી ધીમે ધીમે તે બહાર નીકળીને દોડ્યો, એટલે કે તે ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે, પરંતુ જમ્બો શાંતિથી સૂતો નથી, કારણ કે તેને ભૂખ લાગી છે. તે સર્કસમાંથી ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ. હોલ્ડિંગ એટલે પકડી રાખવું, બેલ એટલે ઘંટડી. તેને ઘંટડીઓ પકડી રાખી છે. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવેર. નહીતર, અધરવાઇઝ એટલે શું થાય? નહીતર. નોઇઝ એટલે અવાજ અથવા તો ઘોંઘાટ. વેકઅપ એટલે જાગી જવું અથવા તો જગાડશે. એવરીવન એટલે બધાને. આનું ગુજરાતી થાય છે નહીતર તેનો અવાજ બધાને જગાડશે. કોનો અવાજ બધાને જગાડશે? ઘંટડીનો અવાજ જગાડશે. તેને તેથી ઘંટડી પકડી રાખી છે. હોલ્ડિંગ ધ બેલ, અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. આ પેરેગ્રાફમાં શું કીધું છે? નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. શું કહ્યું છે? હવે જમ્બો સર્કલમાંથી ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. તેને ઘંટડીઓ પકડી રાખી છે, કારણ કે બધા જાગી ન જાય એટલા માટે તેને ઘંટડી પકડી રાખી છે. નહીતર તેનો અવાજ બધાને જગાડશે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો જમ્બો ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે, પણ જમ્બો સૂતો નથી, કારણ કે તેને ભૂખ લાગી છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. તેને ઘંટડી પકડી રાખી છે, કારણ કે બધા જાગી ન જાય એટલા માટે. અને તે ક્યાં જઈ રહ્યો છે? બનાના તરફ તે જઈ રહ્યો છે. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. નિયર એટલે પાસે, ટોલ બનાના ટ્રી એટલે શું થાય? ઊંચું કેળાનું ઝાડ. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. નાવ એટલે હવે. હવે જમ્બો કેળાના ઝાડથી ખૂબ જ નજીક છે.
હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. લવ્સ એટલે ગમવું અથવા તો ભાવવું. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. હી ઇઝ હંગ્રી ટુ અને તે ભૂખ્યો પણ છે. HUNGRY હંગ્રી એટલે શું થાય? ભૂખ્યું. શું કીધું છે આ ફકરામાં? હવે જંબો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. નાવ જંબો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેના પછીનો પેરેગ્રાફ. Oh, what is Jumbo doing now? What એટલે શું? is એટલે છે. doing એટલે કરી રહ્યો છે. now એટલે હવે. આનું ગુજરાતી થાય છે ઓહ, હવે જંબો શું કરી રહ્યો છે? He cannot reach the banana. Cannot એટલે શકવું. Cannot એટલે શકતો નથી. રીચ એટલે પહોંચવું. બનાના એટલે કેળા. હી એટલે તે. તે કેળા સુધી પહોંચી શકતો નથી. કોણ પહોંચી શકતું નથી? જંબો. They are so high. High એટલે ઊંચું. તે. they એટલે તે. so એટલે કેટલું. They are so high. તેનું ગુજરાતી થાય છે તે કેટલું ઊંચું છે. શું કેટલું ઊંચું છે? કેળાનું ટ્રી. તે કેટલા ઊંચા છે? He is shaking the tree hard. hard એટલે જોરથી. shaking એટલે હલાવવું. ટ્રી એટલે ઝાડ. he એટલે તે. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. TREE ટ્રી એટલે શું થાય? ઝાડ. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. He thinks the bananas will fall down from the tree. Thinks એટલે વિચારવું અથવા તો તેને લાગે છે. fall down એટલે નીચે પડવું. from the tree એટલે ઝાડથી. He thinks the bananas will fall down from the tree. આનું ગુજરાતી થાય છે તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. આ પેરેગ્રાફમાં શું હતું? હવે જંબો શું કરે છે તે જોવાનું છે. તે કેળા સુધી પહોંચી શકતો નથી કારણ કે તે ઊંચું છે. કેળાનું ઝાડ ઊંચું છે. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. એને એમ હતું કે જો હું ઝાડને હલાવીશ તો કેળા નીચે પડશે. તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. Oh, what is Jumbo doing now? He cannot reach the bananas. They are so high. He is shaking the tree hard. He thinks the bananas will fall down from the tree. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો જંબો શું કરી રહ્યો છે? તે કેળા સુધી પહોંચી શકતો નથી. તેથી તે જોરથી ઝાડને હલાવી રહ્યો છે. તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે પણ કેળા ઝાડ ઉપરથી નીચે પડતા નથી. But who is sleeping on the banana tree? હું એટલે કોણ? સ્લીપિંગ એટલે શું? ઓન એટલે ઉપર. આનું ગુજરાતી થાય છે પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? But who is sleeping on the banana tree? Well, it is a monkey. Well, it is a monkey. Well એટલે ઠીક. તે વાંદરો છે. કોણ છે કેળાના ઝાડ ઉપર? મંકી છે. તે સૂઈ રહ્યો છે. His name is મોન્ટી. તેનું નામ શું છે? મોન્ટી છે. કોનું નામ છે?
મંકીનું નામ મોન્ટી છે. તે શું કરી રહ્યો છે? તે બનાનાના ટ્રી ઉપર સૂઈ રહ્યો છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. સી એટલે જોવું. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોને વાંદરો દેખાતો નથી. કોને નથી વાંદરો દેખાતો? જમ્બોને. કારણ કે વાંદરો કેળાના ઝાડ ઉપર સૂઈ રહ્યો છે. હી શેક ધ ટ્રી વેરી હાર્ડ. હાર્ડ એટલે જોરથી, શેક એટલે હલાવવું. તે ખૂબ જ જોરથી ઝાડ હલાવે છે. કોણ હલાવે છે? જમ્બો હલાવે છે. આ પેરેગ્રાફમાં શું છે? કેળાના ઝાડ પર કોણ સૂતું છે? મંકી સૂતો છે. તેનું નામ શું છે? મોન્ટી છે. અને જમ્બોને ખબર નથી. જમ્બોને વાંદરો દેખાતો નથી. તે ખૂબ જ જોરથી ઝાડ હલાવી રહ્યો છે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? વેલ, ઇટ ઇઝ અ મંકી. હિઝ નેમ ઇઝ મોન્ટી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. ટ્રી ઉપર કોણ સૂતું છે? મંકી. કેળાના ઝાડ પર મંકી સૂતો છે. તેનું નામ શું છે? મોન્ટી છે. અને જમ્બોને ખબર નથી. તેને વાંદરો દેખાતો નથી. તેથી તે ખૂબ જ જોરથી ઝાડ હલાવી રહ્યો છે. કયું ઝાડ હલાવી રહ્યો છે? બનાના ટ્રી. વિદ્યાર્થી મિત્રો, કેળાના ઝાડ પર કોણ સૂતું છે? તે વાંદરો સૂતો છે. તેનું નામ શું છે? મોન્ટી છે. તમારે આ નામ યાદ રાખવાનું છે. મંકીનું નામ શું છે? મોન્ટી. જમ્બોને વાંદરો દેખાતો નથી. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. લો, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. ફોલિંગ એટલે નીચે પડવું, પડી જવું. ડાઉન એટલે નીચે. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેન્ડ. હેન્ડ એટલે માથું. ટોપ એટલે ઉપર અથવા તો પર. રાઇટ એટલે બરાબર. આનું ગુજરાતી થાય છે બરાબર જમ્બોના માથા પર કોણ પડ્યું? મંકી પડ્યો. જમ્બો શાઉટેડ એન્ડ લાફ. શાઉટ, શાઉટ્સ એટલે બૂમ પાડવી. લાફ એટલે હસવું. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. ધે બીકમ ફ્રેન્ડ. બીકમ એટલે બનવું. ફ્રેન્ડ્સ એટલે મિત્ર. ધે એટલે તેઓ. તેઓ મિત્રો બની જાય છે. આ પેરેગ્રાફમાં શું થાય છે? લો, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન right on top of Jumbo's hand. Jumbo shouts and laughs. They become friend. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. જમ્બો શું કરે છે? બૂમ પાડે છે અને હસે છે. તેઓ મિત્ર બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. આઈ હોપ કે તમને આ સ્ટોરી સાંભળવાની ખૂબ જ મજા આવી હશે અને તમને સમજાઈ પણ ગઈ હશે તેવી હું આશા રાખું છું. આ સ્ટોરીની અંદર શું હતું? ચાલો ફરી એકવાર હું તમને આ સ્ટોરી આખી ગુજરાતીમાં કહી દઉં છું. શું છે? પહેલાં તો તે ગીત ગાય છે. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. તેવું કોણ કહે છે? જમ્બો કહે છે. ઝૂન ઝૂન ઝુંઝરા ઝૂન, ઝુંઝરા ઝુંઝરા ઝૂન. અમે લાંબેથી આવ્યા છે ફક્ત થોડી મજા કરવા. સર્કસના હાથીઓને જુઓ, તે મમ્બો, જમ્બો અને રમ્બો છે. જમ્બો વચ્ચે ઊભો છે. તેની પાસે ઢોલ છે અને તે બહુ તોફાની છે. કોણ બહુ તોફાની હતો? જમ્બો. પછી જમ્બો શું કરે છે? સર્કસ પૂરું થાય છે
જંબો તંબુમાં જાય છે. તે તંબુમાંથી જુએ છે તે ભૂખ્યો છે, તેને કંઈક ખાવાનું જોઈએ છે. તેની નજર ક્યાં જાય છે? કેળાના ઝાડ પર જાય છે. પણ જંબોને તે કઈ રીતે મળશે તે વિચાર કરે છે. હવે જંબો સર્કસમાંથી ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે. જંબો તંબુમાંથી જઈ રહ્યો છે. તેને ઘંટડીઓ પકડી રાખી છે, કારણ કે તેનો અવાજ થાય તો બધા જાગી જાય, એટલા માટે તેને ઘંટડી પકડી રાખી છે. ત્યારબાદ જંબો કેળાના એક ઊંચા ઝાડની નજીક પહોંચે છે. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. હવે જંબો શું કરી રહ્યો છે? તે કેળા સુધી પહોંચી શકતો નથી. તે કેટલા ઊંચા છે, તેથી તે જોરથી ઝાડ હલાવે છે. તેને લાગે છે કે ઝાડ ઉપરથી કેળા નીચે પડશે. પણ ઝાડ ઉપર કોણ સૂતું છે? ઝાડ ઉપર મંકી સૂતો છે. તેનું નામ શું છે? મોન્ટી છે. જંબોને વાંદરો દેખાતો નથી, તેથી તે ખૂબ જ જોરથી ઝાડને હલાવે છે. તેથી વાંદરો નીચે પડી જાય છે. કોના માથે? બરાબર જંબોના માથા પર પડે છે. જંબો બૂમ પાડે છે અને હસે છે, અને ત્યારબાદ બંને મિત્રો બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીની અંદર આ હતું. હવે તેને લગતા હું તમને થોડા ક્વેશ્ચન પૂછીશ. તમારે બધાએ મને આન્સર આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, આન્સર આપવા તમે રેડી છો ને? પ્રશ્નો સાંભળો, વાંચો અને ખરા ઉત્તર ફરતે ગોળ કરો. તમારે સાચા ઉત્તર ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. અહીંયા ગોળ હું કરીશ, તમારે બધાએ આન્સર આપવાનું છે. હુ ઇઝ એન એલિફન્ટ? ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? હુ ઇઝ એન એલિફન્ટ? એલિફન્ટ કોણ છે? ઓપ્શન શું છે? જંબો કે મોન્ટી? કોણ છે? જંબો. તો જંબો પર તમારે ગોળ કરવાનું છે. સેકન્ડ, હુ હેઝ અ ડ્રમ? ડ્રમ એટલે શું થાય? ઢોલ. હુ હેઝ અ ડ્રમ? ડ્રમ કોની પાસે છે? મુંબો કે જંબો? જંબો પાસે ડ્રમ છે, તેથી તેના પર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે. હુ ઇઝ નોટી? નોટી એટલે તોફાની. તોફાની કોણ છે? મોન્ટી કે જંબો? જંબો છે, તો જંબા પર તમારે ગોળ કરવાનું. વોટ ઇઝ જંબો ડુઈંગ? જંબો શું કરી રહ્યો છે? સ્લીપિંગ કે રનિંગ અવે? શું કરી રહ્યો છે? સ્લીપિંગ તો મોન્ટી કરતો હતો, તો જંબો શું કરતો હતો? રનિંગ અવે. તો તેના પર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે. હુ ઇઝ જંબો હોલ્ડિંગ? જંબાએ શું પકડી રાખ્યું છે? વોટ ઇઝ જંબો હોલ્ડિંગ? બેલ્સ કે બનાના? બેલ્સ. તો બેલ્સ ઉપર શું આવશે? ગોળ રાઉન્ડ. 6th ક્વેશ્ચન, જંબો કેન રીચ ધ બનાનાસ? રીચ એટલે પહોંચવું, કેન એટલે શકવું. શું જંબો બનાના સુધી પહોંચી શક્યો? યસ કે નો? નો. તો તેના પર તમારે શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું. વોટ ઇઝ જંબો ડુઈંગ? જંબો શું કરી રહ્યો છે? ઓપ્શન છે શેકિંગ ધ ટ્રી, ક્લાઇમ્બિંગ ધ ટ્રી. શેકિંગ એટલે ઝાડને હલાવવું, ક્લાઇમ્બિંગ એટલે ચડવું. તે ઝાડને હલાવી રહ્યો છે કે ઝાડ ઉપર ચડી રહ્યો છે? શેકિંગ ધ ટ્રી. તે ઝાડને હલાવી રહ્યો છે. 8મો, હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? ઝાડ ઉપર કોણ સૂઈ રહ્યું છે? અ બર્ડ એટલે પક્ષી, અ મંકી એટલે કે વાંદરો. કોણ સૂઈ રહ્યું છે? અ મંકી. તો મંકી પર ગોળ રાઉન્ડ કરવાનું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? 9મો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? મંકીનું નામ શું છે? મોન્ટી કે મોન્ટુ? શું છે? મોન્ટી.
MONTY, મોન્ટી. હુ ઇઝ ફોલિંગ ડાઉન. ફોલિંગ ડાઉન એટલે નીચે પડવું. કોણ નીચે પડી રહ્યું છે? મોન્ટી કે જમ્બો? મોન્ટી, કારણ કે જમ્બો તો નીચે જ છે. ઝાડ ઉપર કોણ સૂઈ રહ્યું હતું? મંકી એટલે કે મોન્ટી સૂઈ રહ્યો હતો. અને ઝાડને કોણ હલાવે છે? જમ્બો. તેથી કોણ નીચે પડે છે? મોન્ટી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ક્વેશ્ચન પૂરા થયા. તમારે આ ક્વેશ્ચન જવાબ સાથે ઘરકામની નોટમાં એકવાર લખવાના છે અને લર્ન કરવાના છે. થેન્ક યુ.